તો છોટાઉદેપુરના નસવાડીમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। તો નસવાડીમાં વરસાદ શરૂ થયો છે। તાલુકામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોને બફારાથી રાહત મળી છે। તો વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો છે। તો વહેલી સવારથી જ અચાનક વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને વરસાદની શરૂઆત થઈ છે। લાંબા વિરામ બાદ વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત મળી છે। બફારા વચ્ચે વરસાદ શરૂ થયો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે, જેમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। છોટાઉદેપુરના નસવાડીમાં વરસાદી માહોલ જોવા મળ્યો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રિયાઝ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, છોટાઉદેપુરના નસવાડીમાં લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થયો છે, શું વિગતો? જી બિલકુલ થી નસવાડી તાલુકામાં વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ છવાયું હતું અને કાળા દિબાંગ વાદળોની વચ્ચે નસવાડી તાલુકામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। છેલ્લા 2 દિવસથી વરસાદી વાતાવરણ ન હોવાથી ભારે ઉકળાટ બાદ વરસાદી માહોલ થતા લોકોમાં ઠંડક પ્રસરી છે અને લોકો ગરમીના બફારાથી લોકોને રાહત થઈ છે। જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ હોવાથી વાતાવરણમાં ઠંડક થઈ છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે તાલુકામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો। ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે। વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે। ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો છે।